નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કિમ નામ વ્યક્તિત્વમ. બરાબર, વ્યક્તિત્વ ખરેખર શું હોય છે? બરાબર, વ્યક્તિત્વ ખરેખર શું છે? આ ટાઇટલ હેઠળ આપણે ધોરણ 11નો 18મો લેસન, બરાબર, 18મો પાઠ કિમ નામ વ્યક્તિત્વમ ભણવા જઈ રહ્યા છીએ. બરાબર, તો મિત્રો આપણે જોઈએ કે ભર્તૃહરિ નામના જે કવિ છે એમની વાત અહીં કરવામાં આવી છે. ભર્તૃહરિ નામના જે કવિ છે, બરાબર, એ અનેક રીતે પ્રસિદ્ધ છે. અને ભર્તૃહરિ આપણે રાજા ભરથરીની વાતો આવે છે ને ગુજરાતીમાં, તો આ ભર્તૃહરિ રાજાની વાત છે. ભર્તૃહરિ નામના એ કવિ કે જેમને કેટલાક લોકો ભર્તૃહરિ એક નહીં પણ અનેક થયા હોવાનું સ્વીકારે છે. તે પૈકી એક ભર્તૃહરિ એ વૈયાકરણ છે. બરાબર, વૈયાકરણ, વ્યાકરણ શાસ્ત્રી એટલે આપણે વૈયાકરણ કહીએ છીએ. બીજો વૈરાગી છે, જે સંસારમાં ના હોય એને આપણે વૈરાગી કહીએ છીએ. બરાબર, વૈયાકરણ ભર્તૃહરિની પ્રસિદ્ધિ વાક્યપદીય નામના ગ્રંથને કારણે અને વૈરાગી ભર્તૃહરિની પ્રસિદ્ધિ 3 શતકો, નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક, આ 3 શતકના કારણે છે. શતક એટલે આપણે જોઈ શકીએ છીએ કે શતક એટલે કેટલા, તો 100 એટલે કે 100. બરાબર, શતક એટલે 100. તો આ 3 શતકો તેમને રચ્યા છે. આ વસ્તુ યાદ રાખજો: નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક. આ 3ના કારણે આ ભર્તૃહરિ નામના જે કવિ છે, વૈરાગી કવિ, તેમની પ્રસિદ્ધિ છે. ગમે તે હોય પણ એ નક્કી છે કે વૈયાકરણ ભર્તૃહરિ કરતાં શતકત્રયના રચયિતા, શતકત્રય એટલે આ 3 શતક, 100ની સંખ્યામાં શ્લોકો રચ્યા હશે એટલે એને શતક, નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક એવા નામ આપવામાં આવ્યા છે. તો શતકત્રયના રચયિતા ભર્તૃહરિ વધારે લોકભોગ્ય રહ્યા છે. લોકભોગ્ય રહ્યા છે એટલે લોકો દ્વારા જેને એમના કાવ્યને ભોગ્યું છે, એટલે કે એમના કાવ્યને માણ્યું છે, એનો આનંદ લીધો છે, એટલે કે તે લોકભોગ્ય રહ્યા છે. બરાબર, પ્રસ્તાવનામાં આપણે આગળ વધીએ. પ્રસ્તુત પાઠનો આધાર નીતિ શતકનો એક શ્લોક છે. આ શ્લોકમાં ભર્તૃહરિએ જે વિચાર રજૂ કર્યો છે તેના આધારે માનવીય વ્યક્તિત્વનું એક સુંદર રેખાચિત્ર દોરવાનો અહીં ઉપક્રમ છે, એક પ્રયત્ન છે. પ્રત્યેક માનવના જીવનમાં ક્યારેક ને ક્યારેક 6 અવસર આવતા હોય છે. બરાબર, 6 અવસર, 6 તકો એને મળતી હોય છે, આવતા જ હોય છે. જો કે વ્યક્તિની પોતાની પદ પ્રતિષ્ઠાના સંદર્ભે આ 6 પ્રસંગોનો જે વ્યાપ છે, વિસ્તાર છે, એ લાંબો ટૂંકો હોઈ શકે છે, પણ તે આવતા તો હોય જ છે, એ નક્કી છે. આ 6 અવસર છે: વિપત એટલે વિપત્તિ, તથા અભ્યુદય, સદસ કે યુદ્ધમાં, સ્થિતિ અને યશસ કે શ્રુતિનો વિચાર. આ અવસરમાં માણસ ક્રમશઃ ધૈર્ય અને ક્ષમા ભાવ રાખે, વાકપટુતા અને વિક્રમનું પ્રદર્શન કરે. આ વસ્તુ આપણે સમજવાના છીએ પાઠમાં, બરાબર, એના શબ્દોના અર્થ સાથે, એટલે હું અત્યારે બોલી જાઉં છું. તો વાકપટુતા અને વિક્રમનું પ્રદર્શન કરે, યશસમાં રતિ અને શ્રુતિમાં વ્યસન રાખે, તો કહે છે કે તેનું વ્યક્તિત્વ મહાન બને છે. જેનું વ્યક્તિત્વ મહાન છે તે જ મહાન આત્મા એટલે કે મહાત્મા છે. આ રીતે અહીં માનવીય વ્યક્તિત્વના વિકાસનું રેખાચિત્ર દોરીને પ્રત્યેક માનવને મહાત્મા બની રહેવા પ્રેરણા કરવામાં આવી છે. કે આત્મામાંથી મહાત્મા કઈ રીતે બની શકાય, તો ભર્તૃહરિએ એક શ્લોક દ્વારા અને એ શ્લોકના આધારે જે આ પાઠ રચાયો છે એ પાઠને આપણે સમજીશું
તો આપણને ખ્યાલ આવશે કે વ્યક્તિત્વ કિમ નામ વ્યક્તિત્વમ, આપણું વ્યક્તિત્વ એટલે શું, બરાબર. તો વ્યક્તિત્વના વિકાસનું રેખાચિત્ર દોરીને પ્રત્યેક માનવને મહાત્મા બની રહેવા પ્રેરણા કરવામાં આવી છે. પાઠગત જે પદ્યનો છંદ છે એ છંદ દ્રુત વિલંબિત છંદ છે, બરાબર. છંદ એટલે અને ગેય રચના, ગાઈ શકાય તેવી રચના હોય અને આપણે છંદ કહીએ છીએ, બરાબર મિત્રો. તો આ મેં તમને પ્રસ્તાવના કરી. આ જે બધા શ્લોકો છે આપણે આગળ જોયા, જે આપણે શબ્દો જોયા શ્લોકોમાં રહેલા પ્રસ્તાવનામાં, એનો અર્થ આપણે પાઠની અંદર મેળવીશું. તો કિમ નામ વ્યક્તિત્વમ, વ્યક્તિત્વ એ ખરેખર શું છે. નામ એટલે નામનો મિનિંગ એટલે પણ થાય, ખરેખર પણ થાય, બરાબર. અને નામ એટલે આપણે જેને નામ પણ કહી શકીએ. તો સંસ્કૃતમાં એકથી વધારે અર્થ છે એના. અને કિમ એટલે શું, અને વ્યક્તિત્વ જેને આપણે ગુજરાતી સંસ્કૃતમાં વ્યક્તિત્વ કહીએ છીએ, બાકી ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે પર્સનાલિટી. પર્સન વ્યક્તિ, વ્યક્તિથી વ્યક્તિત્વ અને પર્સનથી પર્સનાલિટી. તો કહે છે ને કે ભાઈ તમારી પર્સનાલિટી પડવી જોઈએ. ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેશન, આવું પણ લોકો કહેતા હોય છે. તો કહે છે કે તમારી પર્સનાલિટી, તમારું વ્યક્તિત્વ નિખરવું જોઈએ. તો સંસ્કૃતના આ કવિ આપણને અહીં વ્યક્તિત્વ સંબંધી જે માહિતી પૂરી પાડે છે તેને આપણે ક્રમશઃ સમજીશું, સમજવાનો પ્રયત્ન કરીશું, બરાબર. ભાગ 1 આપણે અત્યારે લઈએ છીએ અને બીજા ભાગમાં હું તમને ફરીથી થોડું વિસ્તૃત સમજાવીશ, બરાબર. મિત્રો, પર્સનાલિટીના તો ઘણા બધા કોર્સ ચાલતા હોય છે, બરાબર. ઘણા લોકો કોર્સ કરે છે, રૂપિયા પૈસા ખર્ચીને પર્સનાલિટી ડેવલપમેન્ટ પોતાના માટે કરે છે. હવે આપણે તો કંઈ એવા કોર્સ કરવા નથી કે પૈસા ખર્ચવા નથી, પણ આપણને આ સંસ્કૃતનું જે લેસન છે એ ઘરે બેઠા જ્ઞાન ગંગા, એટલે કે ઘરે બેઠા આપણને સમજાવે છે કે વ્યક્તિત્વ શું છે, બરાબર. તો હું તમને ક્રમશઃ સમજાવું. સર્વેષાં જનાનામ ઇયમ કામના ભવતી યત અસ્મદીયમ વ્યક્તિત્વ મહત સ્યાત. હું સંધિ છૂટી પાડીને બોલું છું, બરાબર મિત્રો. તમે ધ્યાન આપજો કે સર્વેષાં જનાનામ ઇયમ કામના ભવતી, કે ભાઈ દરેક વ્યક્તિની, દરેક લોકોની, સર્વ માનવોની આ ઈચ્છા હોય છે, કામના હોય છે. યત કે અસ્મદીયમ એટલે અમારું વ્યક્તિત્વ મહત સ્યાત એટલે મહાન થાય, અમારું વ્યક્તિત્વ મહાન બને અથવા મહાન થાય. સાંપ્રતિકે સમાજે તો વ્યક્તિત્વસ્ય નિર્માણાય જનાઃ વિશેષતઃ પ્રયત્નરતાઃ સંતિ. સાંપ્રતિકે, સાંપ્રત એટલે અત્યારનો સમય, વર્તમાન સમય, બરાબર. તો સાંપ્રતિકે સમાજે એટલે અત્યારના આધુનિક સમાજમાં તો તું એટલે તો વ્યક્તિત્વસ્ય નિર્માણાય એટલે વ્યક્તિત્વના નિર્માણ માટે જનાઃ લોકો વિશેષતઃ પ્રયત્નરતા સંતિ, બરાબર. એટલે વિશેષતઃ એટલે ખાસ કરીને કહે છે કે પ્રયત્નરતા સંતિ એટલે પ્રયત્નશીલ હોય છે, બરાબર. વિવિધેન ઉપાયેન વિવિધયા ચ ક્રિયયા, વિવિધેન ઉપાયેન એટલે જુદા જુદા ઉપાયથી, ચ વિવિધયા ક્રિયયા અને જુદી જુદી ક્રિયાથી, તે સ્વકીયમ વ્યક્તિત્વમ વિકાસયિતુમ પ્રયતન્તે. સ્વકીયમ એટલે પોતાના, વ્યક્તિત્વમ એટલે વ્યક્તિત્વને, વિકસાયિતુમ એટલે વિકાસયિતુમ એટલે વિકસાવવા માટે, પ્રયતન્તે એટલે પ્રયાસ કરે છે, પ્રયત્ન કરે છે, બરાબર. વિવિધ ઉપાયથી અને વિવિધ ક્રિયાઓથી તે પોતાના વ્યક્તિત્વને વિકસાવવા માટેનો પ્રયત્ન કરે છે. તો આપણે તો મિત્રો ઘરે બેઠા જ્ઞાન ગંગા છે. સંસ્કૃત ભાષામાં આ ભર્તૃહરિએ રચેલા નીતિ શતકના એક શ્લોક દ્વારા વ્યક્તિત્વ નિખારવા માટેનો આપણે કઈ રીતે વ્યક્તિત્વ નિખરી શકે આપણું, એની સઘળી માહિતી આપણને અહીં શ્લોક દ્વારા આપવામાં આવી છે, બરાબર.
વ્યક્તિ માનવમાંથી મહામાનવ કઈ રીતે બની શકે, પુરુષમાંથી મહાપુરુષ કઈ રીતે બની શકે, આત્માથી મહાત્મા કઈ રીતે બની શકે, એની વાત આ પાઠમાં કરવામાં આવી છે. બરાબર. તો આગળ જોઈએ. પરંત્વત્ર એટલે સંધિ થયેલી છે. પરંત્વત્વ એટલે પરંતુ પ્લસ અત્ર. બરાબર. પરંતુ અત્ર એટલે પરંતુ અહીં કિમ ઇદમ વ્યક્તિત્વમ. હા, ઇદમ વ્યક્તિત્વમ કિમ, આ વ્યક્તિત્વ શું છે? આ વ્યક્તિત્વ શું છે? ઇત્યેક મહાન પ્રશ્ન. ઇતિ એક મહાન પ્રશ્ન. આ એક મોટો પ્રશ્ન છે. હા, વ્યક્તિત્વ શું છે પહેલાં તો એ સમજવું જોઈએ ને કે વ્યક્તિત્વ શું. તો વ્યક્તિત્વ શું છે? આ એક મોટો પ્રશ્ન છે. અસ્ય પ્રશ્નસ્ય સર્વસંમતમ ઉત્તરમ ન સંભાવ્યતે. બરાબર. હવે મિત્રો આ પ્રશ્ન છે. બરાબર. તો આ પ્રશ્નનો અસ્ય પ્રશ્નસ્ય ષષ્ઠી વિભક્તિ નોની નુના, આ પ્રશ્નનો સર્વસંમતમ એટલે સર્વને માન્ય હોય, સૌને સંમત હોય એવો ઉત્તર ન સંભાવ્યતે એટલે સંભવ નથી, શક્ય નથી. બરાબર. કે બધાને સંભવ હોય કે આ સાચું જ છે, તો એવો ઉત્તર, એનો જવાબ એવો સંભવ થઈ શકતો નથી. વસ્તુતઃ, વસ્તુતઃ એટલે ખરેખર અથવા વસ્તુતઃ એટલે હકીકત. વસ્તુતઃ માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ. ખરેખર કે છે કે માનવીય વ્યક્તિત્વનું સ્વરૂપ વિભિન્નમ અસ્તિ. હા, માનવીય વ્યક્તિત્વનું જે સ્વરૂપ છે એ વિભિન્નમ અસ્તિ એટલે જુદું જુદું હોય છે, જુદું હોય છે. તથા અપી, તથા અપી એટલે તેમ છતાં અથવા તો પણ, કારણ કે અપી એટલે પણ અને અપી એટલે છતાં. તો સંધિ છૂટી પાડીને જ આપણે અનુવાદ કરી શકીએ. બરાબર. તો હું જે શબ્દ છે એ સંધિ છૂટી પાડીને તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. તો તથા અપી એટલે તો પણ, યાવત પર્યંત, યાવત પર્યંત એટલે જ્યાં સુધી, યાવત એટલે જ્યાં, પર્યંત એટલે સુધી. યાવત પર્યંત વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ એવ ન અવગચ્છામઃ. તો પણ કહે છે કે જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપમ એવ એટલે સ્વરૂપને જ, એવ એટલે જ, સ્વરૂપમ પ્લસ એવ સંધિ થયેલી છે. તો સ્વરૂપને જ કહે છે કે ન અવગચ્છામઃ. બરાબર. અવગચ્છ એટલે સમજવું, જાણવું. બરાબર. તો સ્વરૂપને જ આપણે નહીં જાણીએ, આપણે જાણતા નહીં હોઈએ તાવત પર્યંત. તો તાવત પર્યંત એ યાવતનો વિરોધી છે. તાવત એટલે ત્યાં સુધી. કથમ નામ વ્યક્તિત્વ, ત્યાં સુધી કે છે કે કેવી રીતે વ્યક્તિત્વના, કથમ એટલે કેવી રીતે, કથમ નામ વ્યક્તિત્વસ્ય નિર્માણાય, કેવી રીતે વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન સંભવતી, પ્રયત્ન શક્ય થશે. જ્યાં સુધી આપણે જાણતા નહીં હોઈએ કે વ્યક્તિત્વ એ શું છે. બરાબર. તો કહે છે કે વ્યક્તિત્વનું સ્વરૂપ જુદું જુદું હોય છે. બરાબર. વ્યક્તિત્વનું સ્વરૂપ જુદું જુદું હોય છે. તો કહે છે કે જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપને આપણે નહીં જાણીએ ત્યાં સુધી કહે છે કે એના નિર્માણનો, વ્યક્તિત્વને વિકસાવવાનો એ પ્રયત્ન, કેવી રીતે વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન શક્ય બનશે. બરાબર મિત્રો. તો આપણી શાળાનું દ્રશ્ય તમને બતાવી રહ્યો છું. તમે બધા ઘરે છો, ઘરે છો. બરાબર. અને હું તમને પ્રયત્ન કરું છું બતાવવાનો. બરાબર. હા. તો વ્યક્તિત્વની વાત કરી છે. આપણી શાળાનું થોડું દ્રશ્ય મેં તમને બતાવ્યું. સંસ્કૃત સાહિત્ય, હવે આપણે આગળ વધીએ. સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામના, બરાબર. તો સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ નામના એટલે ભર્તૃહરિ નામે સુપ્રસિદ્ધેન કવિરત્નેન એટલે સુવિખ્યાત શ્રેષ્ઠ કવિએ, કવિરત્નેન એટલે રત્ન સમાન એટલે શ્રેષ્ઠ. બરાબર. સુપ્રસિદ્ધ કવિરત્નેન એટલે કે શ્રેષ્ઠ કવિએ
નીતિ શતકમ, વૈરાગ્ય શતકમ, શૃંગાર શતકમ. ચેતી એટલે ચ પ્લસ ઇતિ, બરાબર, ચ એટલે અને ઇતિ એટલે એમ, બરાબર. તો આવા શ્રેષ્ઠ કવિએ નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતક ઇતિ એમ શતકત્રયમ વિરચિતમ અસ્તિ. 3 શતકો, વિરચિતમ એટલે વિરચિત એટલે રચ્યા છે, બરાબર. 3 શતકો રચ્યા છે. તત્ર નીતિ શતકે, તેમાં નીતિ શતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક વર્તતે, બરાબર. નીતિ શતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક વર્તતે એટલે છે, નીતિ શતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે, બરાબર. તદ્યતા, બરાબર. તદ્યતાનો મતલબ છે કે તે આ પ્રમાણે છે અથવા તે નીચે પ્રમાણે છે. તદ્યતા એટલે તે નીચે પ્રમાણે છે. હવે મિત્રો આ શ્લોક શું છે એને આપણે સમજીએ, બરાબર. હું તમને શ્લોક સમજાવું છું, બરાબર. શ્લોકને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. વિપદી ધૈર્યમ અથ અભ્યુદય ક્ષમા. સંધિ છૂટી પાડીને સમજાવું છું. હવે આ બધા વ્યંજનાંત નામ છે, અને વ્યંજનાંત એટલે જેના અંતમાં વ્યંજન હોય એને આપણે વ્યંજનાંત નામ કહીએ છીએ. જેમ કે સંસ્કૃતમાં રામ, મુનિ, કવિ, ભાનુ, નદી, આ બધા નામને સ્વરાંત કહેવાય, કે જેના અંતમાં શું છે, સ્વર છે. પિતૃ હોય તો એ ઋકારાંત છે, માતૃ હોય તો એ ઋકારાંત છે, બરાબર. તો આ બધાને આપણે સ્વરાંત કહીએ. તો લગભગ 95 કે 99% આપણે કહી શકીએ અંદાજિત મોસ્ટ ઓફ બધા નામ સ્વરાંત છે, જેના અંતમાં સ્વર વત્તા અંત એટલે સ્વર હોય. પરંતુ કેટલાક નામ એવા છે કે જેની અંદર એકલો વ્યંજન છે. સંસ્કૃતમાં વ્યંજનાંત નામ પણ હોય છે. તો વિપદ, એ વિપદમાં દ ખોડો હોય. ત અને દ લગભગ સમાન અર્થ ધરાવતા હોય છે. તો વિપત અને વિપદ, બરાબર, બંનેમાં ત અને દ ખોડો હોય. હવે એના રૂપો ચાલે, એટલે જેમાં રસવઈ આવે ને તો એને આપણે સપ્તમી વિભક્તિ કહીએ છીએ. અને મિત્રો 10મા ધોરણમાં આપણે ટોટલ વ્યાકરણ જોઈ લીધું છે સંસ્કૃતનું. હવે ભૂતકાળને આપણે ભૂલવાનો નથી. બાકી આપણી તો ટેવ કેવી હોય, ભૂતકાળને આપણે ભૂલી જઈએ છીએ, પણ એ ભૂતકાળને આપણે નથી ભૂલવાનો. કે જે ગ્રામર આપણે ભણ્યા છીએ સંસ્કૃતનું એને આપણે સાથે લઈને ચાલવાનું છે. તો વિપદી એ સપ્તમી વિભક્તિ છે, બરાબર. જેમ તમસી, તમસી એટલે અંધકારમાં. કર્મણી શબ્દ આવતો તો કર્મણ્ય વાધિકાર હસ્તે, તો કર્મણી એટલે કર્મમાં. એમાં વિપદીનો મતલબ છે વિપત્તિમાં, આપત્તિમાં. તો એમ કહેવા માગે છે કે જો આપત્તિ આવી જાય ને તો વિપદી ધૈર્યમ, તો આપણે શું ધારણ કરવું જોઈએ? તો ધૈર્ય એટલે ધીરજ, બરાબર. વિપદી ધૈર્યમ અથ અભ્યુદય ક્ષમા. અને જો એકાએક આપણો અભ્યુદય, આપણી ઉન્નતિ થઈ જાય, આપણી પ્રગતિ થઈ જાય, તો પ્રગતિમાં આપણે શું ખ્યાલ રાખવો જોઈએ? તો ક્ષમા આપવી જોઈએ. એટલે કે આપણી અંદર નમ્રતા આવવી જોઈએ અને ક્ષમા ભાવ આપણે રાખવો જોઈએ. માફ કરવાની આપણી આદત હોવી જોઈએ. નહીં તો લોકો ઉન્નતિમાં અભિમાનમાં આવે ને એટલે એમ ચાલે કે 1 ફૂટ ઊંચા ચાલતા હોય ને એવું લાગે, ગમે તે રસ્તે ચાલતા માણસને આમ થપ્પડ મારી દે. હા, કેમ કે પૈસાનો ઘમંડ હોય ને. તો ઉન્નતિ, અભ્યુદય એટલે ઉન્નતિ. તો ઉન્નતિમાં જો તમે આવું પગલું ભરશો તો તમારું વ્યક્તિત્વ તમારું લેસ થઈ જશે, કેરેક્ટર લેસ. હા, ચરિત્ર, વ્યક્તિત્વ લેસ થઈ જશે. એટલે કે છે કે અભ્યુદય તમારો ઉન્નતિ થાય ને તો ક્ષમા ભાવ હોવો જોઈએ, બરાબર. અને વિપત્તિ આવી જાય તો પછી અચાનક ઓચિંતો તમારે નિર્ણય ન લેવાય, પણ થોડી ધીરજ રાખવી પડે. એટલે ધૈર્યમ, ધીરજથી કામ લેવું જોઈએ. તો વિપત્તિ ધૈર્યમ અથવા અભ્યુદય ક્ષમા, બરાબર. હવે વાત છે સદસી, બરાબર. તો સદસી એટલે સદન, સદન એટલે અહીંયા સભા. આ બધામાં સદસી, સભામાં વાકપટુતા, વાકપટુતા એટલે વાણી ચાતુર્ય. હા, પટુ એટલે ચતુર, તો વાક એટલે વાણી, તો વાણી ચાતુર્ય. હવે તમે સભામાં ગયા હોવ અને તમારે વ્યક્તિત્વ પોતાની પ્રસિદ્ધિ બતાવી હોય
તો તમારે જે પ્રેક્ષકો બેઠા છે ને, ઘણી બધી મોટી સંખ્યામાં બેઠા છે, હવે એને તમારે એવું પીરસવું પડે કે લોકો તમને સાંભળે. હા, તો તમારી વાણી ચાતુર્ય હોવી જોઈએ, તમારા વાણીમાં કંઈક ચતુરાઈ કંઈક બળ હોવું જોઈએ. તો તમે બેસેલા લોકોને તમે જકડી રાખશો. નહીં તો તમે ભાષણ કરતા હશો તો લોકો અંદરો અંદર શું કરતા હશે? વાતો કરતા હશે. હા, પોતાના પરિવારની ને પોતાની વાતો લઈને બેઠા હશે. તો એનો મતલબ એ કે તમારી વાતો સાંભળતા નથી. તો આજે એવા ઘણા કથાકારો છે, મોરારી બાપુ, રમેશ ઓઝા, સ્વામી સચ્ચિદાનંદજી, હા, દંતાલીવાળા, હા, સ્વામી સચ્ચિદાનંદ, હા. તો આવા બધા જે સંત છે, બરાબર, જે લોકો કથા કરે છે, તો એમનામાં વાણીમાં કેટલું બળ છે કે તેઓ હજારો લોકોને જકડી રાખે છે. બરાબર, એમને એટલું પીરસે છે. જો એમને જોવાનું તો શું છે, આગળ જે આજુબાજુ છે એ, અને આગળ જે સ્વામીજી જે મહારાજ બેઠા છે એ, પરંતુ જે સાંભળે છે કાનથી, એમાં એટલા ઓતપ્રોત થાય છે કે એમાં જોડાય છે. તો સભામાં શું હોવું જોઈએ? તો વાણી ચાતુર્ય હોવું જોઈએ. અને યુધિ, હા, યુધિ એટલે યુદ્ધમાં. રસવઈ એ સપ્તમી વિભક્તિ બતાવે છે. સપ્તમી વિભક્તિના પ્રત્યયો છે મ, પર, ઉપર. બરાબર, મ પર ઉપર. તો યુદ્ધિ એટલે યુદ્ધમાં, વિક્રમ. હવે મિત્રો, યુદ્ધ હોય અને યુદ્ધમાં તમે જાઓ તો પછી ત્યાં પાછી પાની ન કરી શકાય, કારણ કે એ યુદ્ધ છે. યુદ્ધ એટલે લડવાની વાત છે. તો ત્યાં તમારું વિક્રમ કામ લાગે. વિક્રમ એટલે પરાક્રમ. બરાબર, તો યુદ્ધમાં પરાક્રમ. અને યશસ્વી ચ અભિરુચિ. હવે તમારે યશ મેળવવો છે. આ મિત્રો, યશ એટલે જેને આપણે ગુજરાતીમાં જસ પણ કહીએ છીએ. જેવી રીતે મેં આગળ વાત કરી કે વિપતમાં ત અને દ પણ આવી શકે, તો ત અને દ એ લગભગ સમાન છે. તનો દ થઈ જતો હોય છે. એવી રીતે આપણે સંસ્કૃતમાં અને હિન્દીમાં જેને આપણે ય કહીએ છીએ, ગુજરાતીમાં ય માટે આપણે જ પણ વાપરીએ છીએ. યશ, જસ, યાદવ, જાદવ, યમુના, જમુના, હા, યમુના, જમુના નદીઓના નામ. તો યશસ્વી, યશ એટલે શું? તો તમારી કીર્તિ, તમારી પ્રસિદ્ધિ. હવે તમને પ્રસિદ્ધિ મળી ચૂકી હોય, યશ, પણ એ મેળવવાની બાબતમાં શું હોવી જોઈએ? તો તમારી અભિરુચિ હોવી જોઈએ. તમારે રુચિ હોવી જોઈએ, રસ હોવો જોઈએ. તમારે ભણવું છે પણ ભણવામાં રુચિ નહીં હોય ને, રસ નહીં હોય, તો તમે ભણી નહીં શકો. જુઓ કેટલી મહાન વાત કરી છે. તો યશસ્વી ચ અભિરુચિ એટલે યશમાં, એટલે યશ મેળવવાની બાબતમાં અભિરુચિ. વ્યસનમ શ્રુતૌ, અને શ્રુતમ એટલે જ્ઞાન. બરાબર, શ્રુતમને આપણે જ્ઞાન પણ કહીએ છીએ. બરાબર મિત્રો, તો શ્રુતો એટલે જ્ઞાન, અને શ્રુતમ શાસ્ત્ર પણ કહી શકાય છે. તો શ્રુતો એટલે જ્ઞાન મેળવવાનું, એટલે શ્રુતિમાં એટલે જ્ઞાનમાં વ્યસન. બરાબર, અને શાસ્ત્ર શીખવાનું વ્યસન હોવું જોઈએ. આપણે કહીએ કે વ્યસન છે, તો વ્યસન એટલે ખરાબ હોય એવું જરૂર નથી. દુર્વ્યસન પછી કહેવાય, અને દુ શબ્દ આગળ લાગે. તો ખરાબ બાબતનું તમે સેવન કરો તો એને ખરાબ વ્યસન કહેવાય, દુર્વ્યસન કહેવાય. પણ વ્યસન સારી બાબતનું હોય. તો શ્રુતો એટલે શાસ્ત્ર શીખવાનું વ્યસન. બરાબર, અભિરુચિ પછી વિસર્ગ છે, અને વિસર્ગનો ર થયો છે રેફ. અભિરુચિર વ્યસનમ એટલે વિસર્ગનો ર થયો છે. બરાબર, તો વ્યસનમ શ્રુતૌ એટલે શાસ્ત્ર શીખવાની બાબતનું વ્યસન, એટલે શાસ્ત્ર શીખવાનું વ્યસન. પ્રકૃતિ સિદ્ધમ હિ મહાત્મ નામ. બરાબર, મહાત્મ નામ એટલે મહાપુરુષોને. આપણે વ્યક્તિત્વની વાત કરી રહ્યા છીએ, અને જે મહાપુરુષો હોય છે એમના વ્યક્તિત્વને તો આજે પણ આપણે યાદ કરીએ છીએ. એમના કરેલા કાર્યોને તો આજે પણ આપણે વખાણીએ છીએ. બરાબર, તો એ મહાત્મ નામ એટલે જે મહાપુરુષો છે એમને તો આ પ્રકૃતિ સિદ્ધ બાબત છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. બરાબર, પ્રકૃતિ સિદ્ધમ ઇદમ હિ મહાત્મ નામ. બરાબર, એટલે ઇદમ એટલે આ બધું. મહાત્મ નામ પ્રકૃતિ સિદ્ધમ એટલે મહાપુરુષોને કહે છે કે સ્વભાવથી સિદ્ધ હોય છે, એમના સ્વભાવમાં વણાઈ ગયેલું હોય છે. બરાબર,
તો અહીં વાત કરી આપણે આ શ્લોકની. શ્લોક સમજાવવામાં મને ખબર હતી કે થોડોક સમય જશે, એટલે પહેલાં મને લાગ્યું કે હું એક જ લેસનમાં એક જ વાર તમને બધું સમજાવી દઉં. પણ મિત્રો, સમજવાની આપણી કેટલીક મર્યાદા હોય છે. અમુક સમયથી વધારે થઈ જાય તો પછી આપણને જે આપણો એકાગ્રતા છે તૂટે છે, કોન્સન્ટ્રેશન આપણું રહેતું નથી. તો અહીં આપણે આ એક ભાગમાં હું તમને આટલા સુધી આજે લઈ જાઉં છું, બરાબર. આ શ્લોક સુધી તમને સમજાવું છું. બીજા ભાગમાં હું આગળનું જે સમજાવવાનું છે, ખરેખર પાઠ બહુ જરૂરી છે. મેં વાત કરી કે વ્યક્તિત્વ એટલે પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે લોકો હજારો રૂપિયા ખર્ચે છે અને અભ્યાસક્રમોમાં જોડાય છે, એનો કોર્સ કરે છે. તો ભર્તૃહરિએ તો આપણને એક શ્લોક દ્વારા જ વ્યક્તિત્વ શું છે એની વાત કરી અને કઈ રીતે મેળવી શકાય એની વાત કરી, બરાબર. તો વ્યક્તિત્વ માટે આપણે એમ કહેવાય કે આપણી સૂઝબૂઝ શું છે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. ફરી એકવાર શ્લોક સમજાવી દઉં, પછી આ પાઠને આપણે અહીંયા એટલે એનો અંત એને સીમિત રાખીશું. સમજી લઈએ ફરી એકવાર. વિપદી ધૈર્યમ, બરાબર. વિપદી ધૈર્યમ અથ અભ્યુદય ક્ષમા, બરાબર. આપત્તિમાં ધૈર્ય, બરાબર. આપત્તિમાં ધૈર્ય અને અભ્યુદય ઉન્નતિમાં ક્ષમા, બરાબર. વિપદી ધૈર્યમ અથ અભ્યુદય ક્ષમા, આપત્તિમાં ધૈર્ય અને ઉન્નતિમાં ક્ષમા. સદસી વાકપટુતા, સભામાં વાક ચાતુર્ય, વાણી ચાતુર્ય. યુધિ વિક્રમ, અને યુદ્ધમાં વિક્રમ એટલે પરાક્રમ. યશસી ચ અભિરુચિ, બરાબર. યશસી ચ અભિરુચિ, અને યશ મેળવવાની બાબતમાં અભિરુચિ એટલે રસરુચિ, અભિરુચિ. અને શ્રુતો વ્યસનમ, શ્રુતો એટલે શાસ્ત્ર શીખવાની બાબતમાં વ્યસન, બરાબર. શાસ્ત્ર શીખવાનું વ્યસન. મહાત્મ નામ પ્રકૃતિ સિદ્ધમ ઇદમ, ઇદમ એટલે આ બધું. મહાત્મ નામ, હી શબ્દ ખાલી વાક્ય પૂર્તિ માટે આવ્યો છે. એ હી શબ્દનો અહીંયા કોઈ મિનિંગ નથી. હી એટલે હી એટલે ખરેખર એવો પણ થાય છે, પણ અહીં એનો મિનિંગ નથી. આપણે લખવું હોય તો લખી શકીએ કે ખરેખર મહાત્મા નામ એટલે મહાપુરુષોને કહે છે કે ઈદમ એટલે આ, પ્રકૃતિ સિદ્ધમ એટલે પ્રકૃતિ સિદ્ધ હોય છે, બરાબર મિત્રો. તો ઘરે રહીને કાર્ય કરતા રહેજો, સ્વાધ્યાય કાર્ય પૂર્ણ કરતા રહેજો, બરાબર. બીજા ભાગમાં હું તમને આગળનું સમજાવીશ, બરાબર. તો સર્વ મિત્રોને મારા જય રાજારામ.